નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના આમોદના ભીમપુરામાં 11મી જીઆઈડીસી આકાર પામશે। 400 એકરમાં ઔદ્યોગિક વસાહત વિકસાવવા રાજ્ય સરકારની તૈયારીઓ। જમીન સંપાદન સહિત માળખાગત સુવિધા વિકસાવવા આયોજન શરૂ। રેતી માફિયાઓ સામેનો રોષ જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। રાજકારણીઓ બાદ ખારવા સમાજ ગેરકાયદેસર રીતે ખનન સામે મેદાનમાં ઉતર્યા। વળતર અને દાખલારૂપી કાર્યવાહીની માંગ સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પઠવાયું। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 3 બાળકોનો કાયદો રદ કરવા મુખ્યમંત્રી અને રાજ્યપાલની રજૂઆત। દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ આગેવાન મહેશ વસાવાએ લખ્યો પત્ર। સંઘ સુપ્રીમો મોહન ભાગવતના 3 બાળકોના નિવેદનને ટાંકી 2005નો કાયદો રદ કરવા માંગ। ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં 400 એકરમાં ભીમપુરામાં નવી જીઆઈડીસી વિકસાવવા રાજ્ય સરકારે જાહેરાત કરી છે। ગુજરાતમાં નવી 21 જીઆઈડીસીને રાજ્ય સરકારે મંજૂરી આપી છે। ઔદ્યોગિક વિકાસ સાથે રોજગારીના સર્જન માટે 400 એકરમાં ઔદ્યોગિક વસાહત વિકસાવવા જાહેરાત કરાઈ છે। ભરૂચ જિલ્લામાં હાલ 10 જીઆઈડીસી અસ્તિત્વમાં છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, દહેજ, સાયખામ, વિલાયત, પાલીજ, ઝઘડિયા, વાલિયા અને જંબુસરમાં દેશનો પહેલો બલ્ક ડ્રગ્સ પાર્ક આકાર લઈ રહ્યો છે। જિલ્લામાં નવી જીઆઈડીસીમાં આમોદ તાલુકાના ભીમપુરા ગામે નવી જીઆઈડીસી બનાવવાનું આયોજન છે, જેમાં જંત્રીના ભાવે વધે તે પહેલા જમીન સંપાદન કરી માળખાગત સુવિધા સાથે અન્ય પરવાનગીઓ મેળવી લેવા સરકારે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે। ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયા સામે આક્રોશ હવે જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો છે। શુક્લ તીર્થમાં 4 લોકોના ગેરકાયદેસર રેતી ખનનના કારણે ડૂબી જવાની ઘટના બાદ સાંસદ, આપ ધારાસભ્ય અને કોંગ્રેસના રેતી માફિયા સામે આક્રોશ બાદ હવે ભરૂચનો માછી સમાજ આ મામલે ગુનો દાખલ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે। ગત તારીખ 15મી નવેમ્બરના રોજ શુક્લતીર્થ ગામના ભાતીગઢ મેળામાં ડૂબી જવાના કારણે પિતા પુત્ર સહિત 4 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। આ ઘટના રેતી ખનન ગેરકાયદેસર વેપલાના કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। ભરૂચના 2 આક્રમક નેતાઓ મનસુખ વસાવા અને ચૈતર વસાવાએ તંત્ર પર સીધા આક્ષેપ કરતા કડક કાર્યવાહીની માંગ કરી હતી। રેતી માફિયાઓ સામેની લડતમાં કોંગ્રેસ પણ ઉમેરાયું હતું અને ખાણ ખનીજની કચેરીને તાળાબંધી કરવાનો પ્રયાસ કરતા કોંગી કાર્યકરોની અટકાયત પણ કરાઈ હતી। ગેરકાયદેસર વેપલા સામેની લડતમાં હવે પ્રજા પણ જોડાઈ રહી છે। આજે સમસ્ત ખરવા અને હાસોટી માછી સમાજ દ્વારા જન આક્રોશ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમાજે વળતર માંગણી સાથે ગુનો દાખલ કરવા સહિત દાખલારૂપી કાર્યવાહીની માંગ કરી હતી। તો મેં એક સવાલ કર્યો, તમારું બધું કાયદેસર છે, તમારે પાણીમાંથી પાઇપ નાખીને રેતી કરવાની તમને પરમિશન આપો છો કે ના? કઈ કોઈ હદ નિશાન દેખાય છે લીઝમાં કે ના? તો હવે કઈથી તમારું કાયદેસર થઈ ગયું? આવો સાહેબ સવાલ કરવાનો મને અધિકાર છે ને? એનો તરત જ ફોન કટ કરી દીધો મારો। હવે એ ફોનનો સારાંશ છે, એમણે શું કીધું કે કાયદેસર છે। એનો મતલબ થયું કે અહીંયા આ લોકેશન પર કોઈ લીઝ છે, તેની રેતી કાઢે છે, એ કાયદેસર છે। કોણ વ્યક્તિ છે એ ઓઝા મેડમને ખબર છે, આપણા ખાણ ખનીજ અધિકારીને ખબર છે। પાછળથી જ્યારે તપાસ નીકળી ત્યારે એ માઇનિંગ ઇલીગલ નીકળ્યું। એ જગ્યા પર કોઈ કાયદેસરની લીઝ નથી ફાળવી। એનો મતલબ સાહેબ એવો થયો કે ખાણ ખનીજ અધિકારી એ લીઝ હોલ્ડર ગેરકાયદેસર જેની છે તેને છુપાવે છે। પ્રાઇમા ફેસી અને સ્પષ્ટ એલિગેશન કરું છું ખાણ ખનીજ અધિકારી ઉપર કે એ આ જ ગુનેગારને આમના જે દોષી છે, આ 2 દીકરીઓના એના ભાઈને અને એમના ફાધરને, જે આ મા-બાપ છે એના દીકરાને મારી નાખનાર, હું સાહેબ આ આકસ્મિક મોત મૃત્યુ કહેતો જ નથી, એના મારી નાખનારને છુપાવે છે। તો સરકારી અધિકારીની સાહેબ એવી તો કઈ ડ્યુટી છે કે એક ખાણ ખનીજ અધિકારી આ જે લોકોને મારી કાઢીને છુપાવે છે? તો એ ગુનેગાર વ્યક્તિ છે, એને પોલીસ તંત્ર સાહેબ ક્યારે ધૂમીને રજૂ કરશે? આ સાહેબ મને સાહેબ સવાલનો જવાબ જોઈએ છે, કારણ કે પુરાવા સાહેબ બધા છે। 30/11 મારા નામ જોડે તમારી માહિતી માંગી છે, તો આપ સાહેબના માધ્યમથી મેં મને આની માહિતી મળી, કારણ કે મારે આને હાઈકોર્ટ સુધી જવું પડશે। 1 મિનિટ પછી જે તમારે લાંબી વાત કરવી હોય તો ખાલી એક કોલ લખો। જી સર। મેં દિશાની મમ્મી બોલું છું। દિશાનો જીવતો નીકળ્યો હતો, કોઈ સુવિધા નહીં મળી। અમે બોટમાં જેમ તેમ કરીને મારા છોકરાને લઈને આવ્યા છે। એક્ટિવા પણ અમે લઈને આવ્યા સુકલતીરમાં। દવાખાનામાં પણ એક ઓક્સિજન નહીં મળ્યું, કોઈ એમ્બ્યુલન્સ નહીં મળી। અમે એક્ટિવા પર સિવિલ પર લઈને આવ્યા છે।
અમે કેમ તેમ લઈને આવ્યા છે, અમારું મન જાણે છે. મારા છોકરા અત્યારે જીવતો હતો, અત્યારે કોઈ સુવિધા મળી જતી તો મારા છોકરા અત્યારે જીવી જતે. નાવાની વિધિ મહારાજ થકી કરવામાં આવે છે. દેવા નાવા જતાં જ એમના પગ જાણે અંદર એવા પાણી ડૂબી જાય છે. દિશાંત પહેલાં જેવો ડૂબી ગયો, તરત જ વસંતભાઈ અને બિનીત કુમાર એમને બચાવવા માટે પ્રયત્ન કરવા ડૂબી જતા તરત જ એના પિતા જે વસંતભાઈ પણ કરવા ત્રણે ડૂબી ગયા હતા. પણ એક દિને જેવો બચાવવામાં બહાર કાઢ્યો ને દિશાંત ત્યારે જીવિત હતો. કદાચ દિશાંત જીવિત હતો અને જો ત્યાં તાત્કાલિક સારવાર એ પંચાયતના માધ્યમથી પણ જો મળી ગઈ હોત તો 100% દિશાંત તો બચી ગયા. તે તમારો હાલત આવી થતે નહીં. જ્યારે કર્યો એવો તરત જ અમે લઈને બોટમાં ગયા છે. બોટમાં બેસતા તો ડાયરેક્ટ ગામમાં ગયા. ગામમાં કોઈ ઓક્સિજન નહીં હતું, કોઈ સુવિધા નહીં હતી, કોઈ એમ્બ્યુલન્સ નહીં હતું. બરાબર, હવે લઈને ડાયરેક્ટ જ એક્ટિવા પર રસ્તામાં પર એમ્બ્યુલન્સ મૂકી છે. ડાયરેક્ટ લઈને અડધરથી છોડી દીધું છે. તે કે હવે બસ અહીંયા લગીને અમારે મૂકવાનું, બીજું કોઈ નહીં. બરાબર, હવે તમે સિવિલ લગીને આવ્યા છે તો મારા છોકરો હવે બચી જતે. ઓક્સિજન હતે, કોઈ કેમ્પ હોતે તો પણ અમારા છોકરો બચી જાય. અમારા છોકરાને હવાને હવા જોઈએ. જો તો તમે ખોદવાવાળાને કે પહેલાં તમારા છોકરાને ડૂબાડો, પછી અમારા છોકરા પણ પછી એથી ખોદો. અમારા છોકરા હવાને હવા અમારા ટોન જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 3 બાળકોનો કાયદો રદ કરવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે. ગુજરાતમાં ચૂંટણી લડવા માટે 2005નો 3 બાળકોનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આરએસએસના વડા મોહન ભાગવતજીએ દેશના 3 બાળકો બાબતે ચિંતા દર્શાવી છે. દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન મહેશ વસાવાએ સંઘ સુપ્રીમોના નિવેદનને ટાંકી મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે. ગુજરાતમાં વસતા તમામ વર્ગના લોકોને સંવિધાન પ્રમાણે લોકશાહી અધિકાર મળી શકે એ માટે ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાની ચૂંટણીઓમાં 3 બાળકો ધરાવતા ઉમેદવારો ચૂંટણી લડી શકે તે માટે 3 બાળકોનો કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે એવી માંગણી કરી છે. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામદારનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારોના મોતની ઘટના વચ્ચે હવે પાનોલી ઔદ્યોગિક વસાહતમાં વધુ એક કામદારે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મૂળ નર્મદા જિલ્લાના દેડિયાપાડાના અને હાલ અંકલેશ્વરના સંચાલી ખાતે રહેતો 30 વર્ષીય આકાશ વસાવા પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં ફરજ બજાવે છે. કર્મચારી કંપનીના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. તે દરમિયાન અચાનક બેભાન થઈ ગયો હતો. આથી તેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પૂર્વે જ કર્મચારીનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. કામદારનું મોત ગેસ લાગવાના કારણે નીપજ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ કર્મચારીઓએ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતકના પરિવારજનોને યોગ્ય વર્તન અને તે માટેની કંપની સત્તાધીશોની રજૂઆત કરી હતી. મારો છોકરો 7-8 વર્ષથી અહીંયા કંપનીમાં પાનોલી કંપનીમાં નોકરી કરતા હતા. એ ફાર્મસી જેબી ફાર્મસીમાં. શું ઘટના બની છે? તો એ હવે 7-8 વર્ષથી ત્યાં રહેતા હતા અને નોકરીએ જતો હતો. તો પછી અચાનક અમને આજે ખબર આવી કે ત્યાં નોકરી પર ગયા છે અને ત્યાંથી કઈ સ્પાઈડ જેવું થઈ ગયું છે. તમે મારે પર એમની વહુનો ફોન આવ્યો. આજે સવારે જેબી ફાર્મા કંપનીમાં આકાશ વસાવા નામના યુવાનનું આજે કામદારનું કંપનીમાં અવસાન થયેલું છે. સારવાર અર્થે બીજા ઓપિનિયન માટે અહીંયા જયાબેન મોદીએ સારવાર માટે લાવેલા હતા. અમે એમના પરિવાર સાથે મુલાકાત કરતા એમને જાણવા મળ્યું છે કે છેલ્લા 6 વર્ષથી ત્યાં કંપનીમાં જેબી ફાર્મામાં જોબ કરે છે અને ત્યાં કંપનીના અંદર જ એમને અવસાન થયેલું અમને એવું લાગે છે. અમારી માંગ છે કે પરિવારના એમના પત્ની અને એમના નાના બાળકો છે તો કંપની પાસે એ રીતે વળતર આપવામાં આવે કે ન્યાયિક તપાસ થાય અને વધુમાં વધુ વળતર મળે એ અમારી માંગ છે. શ્રી જગન્નાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે કળશ યાત્રા નીકળી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફાયર સ્ટેશન પાસે શ્રી જગન્નાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજ રોજ માનવ મંદિરથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સ્થળ સુધી કળશ યાત્રા નીકળી હતી. જે કળશ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આવતીકાલે વેદ પાઠ, સૂર્ય પૂજા, ગૌ પૂજા, હવન, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સહિત ભજન સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાશે.
વલિયા પોલીસે મેરાથી માંગરોળ તરફ જવાના રસ્તા ઉપર ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઇકો કાર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો, જ્યારે કુખ્યાત બુટલેગર પિતા પુત્રને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. વલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મેરાથી માંગરોળ તરફ જવાના રસ્તા ઉપર ગામની સીમમાં ખેતરના શેઢા ઉપર ઝાડીમાં કુખ્યાત બુટલેગર રમેશ માધુ વસાવાએ વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને સગેવગે કરવાની પેરવી કરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા બે ઇસમો ઇકો કારમાં કંઈક મૂકતા જણાઈ આવ્યા હતા. પોલીસના દરોડાને પગલે એક ઇસમ ફરાર થઈ ગયો હતો, જ્યારે પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 1512 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 2.69 લાખનો દારૂ અને એક ફોન તેમજ કાર મળી કુલ 4.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને માંગરોળના ભીલવાડા ગામના ટાંકી ફળિયામાં રહેતો અભયસિંહ ધના વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે કુખ્યાત બુટલેગર રમેશ વસાવા અને તેના પુત્ર કલ્પેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના આંગણે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય બ્રજરાજકુમારજીના સાનિધ્યમાં શુક્રવારે ભજન સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ભરૂચના સ્ટેશન રોડ સ્થિત પીડી સ્ટોફ રોટરી ક્લબ હોલ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. સાંજે 5 કલાકથી વ્રજરાજકુમારજીના સાનિધ્યમાં તેમના સ્વમુખે હરિકીર્તન, ભજન સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ જામશે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કોસંબડી ગામ પાસે શેરડી ભરેલ ટ્રક પલટી ખાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર વાલિયા તાલુકામાં શેરડી કટિંગની સિઝન ચાલી રહી છે. અંકલેશ્વર તાલુકામાંથી શેરડી ટ્રકમાં ભરી વાલિયાના વટારિયા સુગરમાં લઈ જવામાં આવે છે. તેવી જ રીતે આજ રોજ એક ટ્રક ચાલક શેરડી ભરી અંકલેશ્વર વાલિયા રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન કોસંબડી ગામ પાસે શેરડી ભરેલી ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને 3 ક્રેનની મદદ વડે ટ્રકને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવૃત કરાવ્યો હતો. જોકે આ અકસ્માતમાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. બિરલા કોપરના સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત રાષ્ટ્રીય દિવ્યાંગતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ યુનિટ, બિરલા કોપર દહેજ અને આતાપી સેવા ફાઉન્ડેશનના સહયોગથી વાગા તાલુકાના 5 ગામોમાં લખીગામ, દહેજ, લુવાડા, અંભેટા, જાગેશ્વરમાં દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓના સશક્તિકરણ માટે અસ્તિત્વ પ્રોજેક્ટ ફેબ્રુઆરી 2023 થી શરૂ કરેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દહેજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય દિવ્યાંગતા દિવસની ઉજવણીમાં સમાજ સુરક્ષા અધિકારી ભરૂચ, બાળ સુરક્ષા અધિકારી ભરૂચ, બિરલા કોપરમાંથી અધિકારીઓ અને આતાપી સેવા ફાઉન્ડેશનનો સ્ટાફ તેમજ જાગેશ્વર અને લુવારા ગામના સરપંચ, લખીગામ ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ અસ્તિત્વ અંતર્ગત દિવ્યાંગતા ધરાવતા જરૂરિયાતમંદ લોકોની સમાજ સુરક્ષા તરફથી જરૂરી સાધન સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દિવ્યાંગતા ધરાવતા જૂથના આગેવાનોએ પોતાના અનુભવો અને જીવનમાં થયેલ બદલાવની વાત કરી હતી. ભરૂચ નેશનલ હાઈવે ઉપર અસુરિયા ગામના ગુરુદ્વારા સામે અજાણ્યા વાહનને બાઇક સવારોને ટક્કર મારતા એક યુવાનનું ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચના હળદર ગામની નવી નગરીમાં રહેતા વિશાલ રમણ વસાવાના ભાઈ 21 વર્ષીય સાગર રમણ વસાવા અને ગિરીશ વસાવા અંકલેશ્વર ખાતેથી પોતાના ઘરે બાઇક ઉપર આવી રહ્યા હતા. તે દરમિયાન ભરૂચ નેશનલ હાઈવે ઉપર અસુરિયા ગામના ગુરુદ્વારા સામે ભરૂચથી વડોદરા તરફના ટ્રેક ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર યુવાનોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માર્ગ ઉપર પટકાયેલ બંને યુવાનો પૈકી સાગર વસાવાના માથા ઉપરથી વાહનનું ટાયર ફરી વળતા તેનો ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગિરીશ વસાવાને ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે નવીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના વડદલા ગામ પાસે આવેલ મેકડોનાલ્ડની બાજુમાં મહિન્દ્રા શોરૂમને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 5 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરની પિરામણ ગામના નેશનલ એપાર્ટમેન્ટમાં રહેતા શક્કાફ ગુલામ હુસેન શેખ ભરૂચના વડદલા ગામ પાસેના મેકડોનાલ્ડની બાજુમાં આવેલ મહિન્દ્રા શોરૂમમાં જનરલ મેનેજર સેલ્સ તરીકે નોકરી કરે છે. જેઓના શોરૂમને ગત તારીખ 3 ડિસેમ્બરના રોજ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ એકાઉન્ટ ઓફિસની બારીનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસના ટેબલના ડ્રોવરમાં રહેલ રોકડા 5 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકાના કાવીઠા ગામથી ઉમરા ગામ જવાના માર્ગ ઉપરથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે મોપેડ મળી કુલ 50,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ તાલુકાના કાવીઠા ગામમાં રહેતો કીર્તન કિરણ વસાવા ઉમરા ગામ જવાના માર્ગ ઉપર મોપેડ વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે નબીપુર પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે બુટલેગર કીર્તન વસાવા ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 65 નંગ બોટલ અને મોપેડ મળી કુલ 50,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચના આમોદના ભીમપુરામાં 11મી જીઆઈડીસી આકાર પામશે. 400 એકરમાં ઔદ્યોગિક વસાહત વિકસાવવા રાજ્ય સરકારની તૈયારીઓ. જમીન સંપાદન સહિત માળખાગત સુવિધા વિકસાવવા આયોજન શરૂ. રેતી માફિયાઓ સામેનો રોષ જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાજકારણીઓ બાદ ખારવા સમાજ ગેરકાયદેસર રીતે ખનન સામે મેદાનમાં ઉતર્યા. વળતર અને દાખલારૂપી કાર્યવાહીની માંગ સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પઠવાયું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 3 બાળકોનો કાયદો રદ કરવા મુખ્યમંત્રી અને રાજ્યપાલની રજૂઆત. દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ આગેવાન મહેશ વસાવાએ લખ્યો પત્ર. સંઘ સુપ્રીમો મોહન ભાગવતના 3 બાળકોના નિવેદનને ટાંકી 2005નો કાયદો રદ કરવા માંગ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.